ભગવાનને વિશે કેવો પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ હોવો જોઈએ. સત્સંગ કરીને ભગવાનને બોલતા, ચાલતા, ખાતા, પીતા, આવો બેસો, લાડ લડાવતા આપણે ભગવાન હંગાતે શીખવાનું છે. સાંઈ બાપાએ આશીર્વાદમાં શરૂઆતમાં જ કહ્યું કે બધા જ ધ્યાન કરો. એ ઘનશ્યામ મહારાજ સિંહાસનમાંથી ઉતર્યા, ચાલીને એ આ બ્રહ્મહોલ પ્રત્યે આવ્યા. એ ભગવાનની ચાલ જુઓ, ભગવાન કેવા દેદીપ્યમાન દર્શન આપે છે. અને ભગવાન પધાર્યા અને આ સમયગાદી પર બિરાજમાન થયા. સાંઈ બાપા કે તમે જેમ બેઠા છો, જમતા હો, જે સ્થિતિમાં હો એ સ્થિતિમાં ભગવાનને એમ ધારતા શીખો.